બપોરના દાળ ભાત બનાવવાના છે ગાઈડ્સ. ચાલો બધા ખાવા. દાળ છે તુવેરની. આ ભાત અમારા ધાર્મિક ભાઈ ધોવે છે, અત્યારે મૂકવાના છે. હમણાં બની જાય પછી બતાવીએ તમને કેવી રીતે ગુજરાતી દાળ ભાત. ચાલો હવે ભાત મૂકી દીધા છે બાફવા માટે. બફાઈ જાય પછી તમને બતાવું ગુજરાતી દાળ ભાત. અને આ કુકરમાં દાળ મૂકી છે પાકવા માટે તુવેરની. હમણાં બતાવું કેવી રીતે બનાવવાની. દાળ બનાવવાના ટમાટર કપાઈ ગયા છે. હવે મરચાં કાપું છું. હમણાં વઘારવાની છે. તમને હું બતાવું ગુજરાતી દાળ કેવી ટેસ્ટમાં લાગે છે. અને દાળ બફાઈ ગઈ છે. થોડીક હળદર નાખવાની છે. આ મસાલામાં બધા મસાલા છે. જીરું, મરચું પાવડર, હળદર, મીઠું. મસાલો આવી રીતે અમે ભરી લઈએ. બોટલો ભરી હોય કિલોની, થોડું થોડું કાઢી લઈએ એટલે બીજું ન બગડે. હવે આ હળદર છે ને એ આમાં દાળમાં નાખવાની થોડીક. આવી રીતે ફેરવી નાખવાની. આ બ્લેન્ડર છે, બ્લેન્ડરથી ફેરવી નાખવાની દાળને એટલે ભાંગી જાય, એકરસ થઈ જાય એમ. હવે દાળને વઘારી નાખીએ. બ્લેન્ડર ફેરવી એકરસ કરી નાખીએ છે. ભાત છે એ આ જારીમાં નાખી દેવાના. હવે આ જારીમાં નાખી દીધા અને બફાઈ ગયા છે. ભાત તૈયાર છે. હવે દાળ વઘારવાની છે. બાઉલ મૂકી દીધું છે. બાઉલમાં થોડું તેલ નાખવાનું છે. નાખી દઈએ તેલ. હવે ફ્રાય નાખી દઈએ. લીમડો, ટમાટર, મરચાં. હલાવી નાખવાનું. ગુજરાતી સ્પેશિયલ દાળ. અમે તો મહારાષ્ટ્રમાં રહીએ છીએ, પણ મહારાષ્ટ્રની દાળ અમને થોડીક સ્વાદમાં સારી નથી લાગતી. ગુજરાતી દાળનો સ્વાદ સરસ આવે છે. જુઓ તમે. હવે દાળ નાખી દેવાની. આ દાળ બાફેલી હતી ને થોડીક વાર પકાવવાનું. આમાં લીંબુ, થોડુંક ગોળ અને થોડોક સાંભર મસાલો નાખી દેવાનો અને થોડીક વાર પકાવવા દેવાની. દાળ ગુજરાતી દાળ ભાત તૈયાર થઈ જશે. હમણાં નાખવાનું બાકી તો મીઠું નાખી દો, થોડુંક જીરું નાખી દો. હવે આ ગુજરાતી દાળ બની ગઈ છે. જો આ ભાત. અમારી રેસીપી કેવી લાગે છે? લાઈક, સબસ્ક્રાઈબ કરજો, કોમેન્ટ કરજો, ફોલો કરજો. થેન્ક યુ. બની ગયા ગુજરાતી દાળ ભાત. હવે ટેસ્ટ કરીને કહીએ કેવા બન્યા છે.